એનામાં કેવી ઉર્જા હોય છે એ ક્યારેય કલ્પના કરી શકે, કલ્પનાની પરે છે બધું. જેનામાં ભક્તિ ભાવ હોય, જેનામાં ઋષિમુનિઓ પ્રત્યે એટલો સન્માન હોય, એમના ભાવને, એમના તેજને જ્યારે એ સમજવાનો પ્રયાસ કરે ત્યારે જ એમના ભાવનું એમને ભાન થાય છે. ત્યારે જ એક મનુષ્ય, એક સંતને, એક ઋષિને સમજવાનું ભાનમાં આવે છે. જ્યારે એ લૌકિક સુખોથી દૂર રહે છે, જ્યારે પ્રભુ આપણે લૌકિક સુખ પ્રદાન કરે છે, ત્યારે પ્રભુ સદૈવ એમાં કંઈ ને કંઈ બાકી રાખે છે કે બાકી રહેલા સુખ માટે આપણે પ્રભુને ભજીએ, પ્રભુનું ભજન કરીએ. પરંતુ આપણે બાકી રહેલા સુખને ફરીવાર અને ફરીવાર પ્રાપ્ત કરવાની મુશ્કેલીમાં લાગી જ રહ્યા છીએ. ફરીવાર એ સુખને પ્રાપ્ત કરવાની દોડમાં લાગી જ રહ્યા છીએ. મનુષ્યના જીવનમાં ત્યાં સુધી એને દુઃખ લાગતું નથી જ્યાં સુધી કોઈને કહેતો નથી. જ્યાં સુધી મનમાં રાખે ને ત્યાં સુધી દુઃખ નાનું છે. પરંતુ જ્યારે એ દુઃખ બીજાને કહી દે છે ત્યારે એ દુઃખ એને મોટું લાગવા લાગે છે. કેમકે ત્યારે સામા આપણને 4 પ્રશ્ન કરવામાં આવે છે. અરે, આવું દુઃખ તમને કોણે આપ્યું? આવા વ્યક્તિ જે આપના હૃદયની એટલા નજીક છે, એવા વ્યક્તિએ આપને દુઃખ આપવાનો પ્રયાસ કર્યો. એ તો બહુ ખોટું કર્યું, આપની સાથે બહુ ખોટું થયું. જ્યારે આવી 4 વાત આપણને સામે સાંભળવા મળે છે ત્યારે આપણું દુઃખ વધુ વધી જાય છે. આપણે અત્યાર સુધી આપણા મનને કેટલું તૈયાર કર્યું કે મારે કોઈને કહેવું નથી, હું ભલે ગમે તેટલો દુઃખી હોય તો પણ મારે પ્રભુનું એટલું ભજન કરવું છે કે કોઈને મારા દુઃખની જાણ નથી. જ્યારે દુઃખ લોકોને કહીએ છીએ ત્યારે આપણું દુઃખ વધી જાય છે. અને દુઃખ તો પ્રભુનો પ્રસાદ છે, એમાં આપણે સમજવું જોઈએ. જ્યારે એક સમયે પ્રભુએ એક જીવને કહ્યું કે હવે તારો નર્ક લોકમાં જવાનો સમય આવી ગયો છે. મૃત્યુ લોક જેને કહીએ, પૃથ્વી લોક એટલે મૃત્યુ લોક છે. તો એમ કહ્યું તારો પૃથ્વી લોકમાં જવાનો સમય આવી ગયો છે, તો હું તને ત્યાં મોકલું છું. મારે બીજું આ સૃષ્ટિનું પાલન પોષણનું ઘણું કાર્ય છે, તો મારે ક્યાં જવું પડશે. ત્યારે જીવના મનમાં તો એટલો વિરહ પ્રગટ થયો કે અરે પ્રભુ, મારે આપનાથી દૂર જવું જ નથી, મારે આપના નિકટ જ રહેવું છે, મારે આપનાથી દૂર નથી જવું. ત્યારે પ્રભુએ એને એક ઉપાય કર્યો, એને એક ઉકેલ બતાવ્યો કે જ્યારે જીવને હું સંસારમાં મોકલું છું ત્યારે એના જીવનમાં જેટલી સુખ સુવિધાઓના સાધન હશે એમાં હું અસંતુષ્ટતા મૂકી દઈશ. હવે એનું કારણ શું કે જ્યારે આપણને કોઈ પણ ભૌતિક સાધનોથી સંતુષ્ટિ ન થાય ત્યારે સમજવું કે આપણે પ્રભુનું ભજન કરવાનો સમય આવી ગયો છે કે વધુ પ્રાપ્ત કરવાની દોડમાં ન લાગે. હવે જેટલું બને એટલું પ્રભુનું નામ જપ અને પ્રભુનું ભજન કરો, પ્રભુનું સ્મરણ કરો. ત્યારે પ્રભુએ કહ્યું એટલે મેં અસંતુષ્ટિ રાખી કે બધું અગર મનુષ્યને જીવનમાં પ્રાપ્ત થઈ ગયું તો ક્યારેય મને યાદ કરશે નહીં. મેં જ એને આ જીવન પ્રદાન કર્યું, મેં જ એને આ જન્મ આપ્યો અને મને જ ભૂલી જશે. તો પ્રભુએ અસંતુષ્ટતા રાખી કે જીવમાં એટલો વિરહ ભાવ છે કે આપણે ક્યાં ભીતર છે, પરંતુ એ વિરહ ભાવને પ્રગટ કરવાની આવશ્યકતા છે. કે પ્રભુ મને એટલું બધું ન આપો, અગર એટલું બધું તમે મને પ્રદાન કરી દીધું તો હું આપને પણ ભૂલી જઈશ. હું એટલો લોભી અને એટલો પોતાના જ વિશે વિચાર કરનારો જીવ છું. હું એટલો સ્વાર્થી છું કે એટલું બધું મને પ્રદાન કર્યું જે મારા વિચારથી, જે મારા સામર્થ્યથી બહાર છે, તો કે આપને ન ભૂલી જાય, તો આપની નિકટ રહી શકું, મને એવા જ તત્વો અને એવા જ સાધનો પ્રદાન કરજો. તો એટલા માટે પ્રભુએ આ સંસારમાં પોતાના આશીર્વાદ રૂપે સમસ્ત કલયુગી જીવને ગૌમાતા પ્રદાન કરી કે એવું દિવ્ય જીવ, એવો દિવ્ય અવતાર પ્રભુએ ગૌમાતાના રૂપમાં ધારણ કર્યો કે આપણે એમના નિકટ રહીને સદૈવ ગૌમાતાની પાસે રહીને પ્રભુના નિકટ રહી શકીએ. પરંતુ આપણે ભૌતિક સાધનોમાં એટલા મૂંઝવાયેલા છીએ, એટલા સંકળાયેલા છીએ કે આપણને એ અસંતુષ્ટિ દેખાતી નથી.
અને આપણે આપણા મિત્રો પાસે જઈ રહીએ છીએ, આપણા સંબંધીજનો પાસે જઈ રહીએ છીએ, પંડિતો પાસે જઈએ છીએ, જ્યોતિષો પાસે જઈએ છીએ કે મને આ સુખ મળી જાય, મને આ મનોકામના મારી પૂર્ણ થઈ જાય, મારી આ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય. પરંતુ આપણે સંકેત સમજવાનો છે કે પ્રભુએ એ ઈચ્છા બાકી રાખી કે હવે આપણે પ્રભુના નિકટ જવાનો સમય આવી ગયો છે. અને પ્રભુના નિકટ રહેવાનું પણ દિવ્ય તત્વ અને દિવ્ય અવતાર પ્રભુએ આ પૃથ્વી પર ધારણ કર્યો છે. બસ એ દિવ્ય અવતારને સમજવાની આવશ્યકતા છે. જે દિવ્ય અવતાર ગૌમાતા રૂપે આપણા આ પ્રત્યક્ષ બિરાજમાન છે. પરંતુ આપણે આપણા ચર્મચક્ષુઓથી આ દિવ્ય અવતારને જોવાનો પ્રયાસ કરીએ છીએ એટલે આ દિવ્ય અવતાર આપણને 4 પગ અને 2 શીંગો વાળું પ્રાણી દેખાય છે. એનામાં આપણે દિવ્ય જીવના દર્શન કરી શકતા જ નથી, કેમ કે આપણામાં એવો ભાવ નથી. અને જેવો ભાવ હોય એવા જ પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. ભાવ પ્રગટ થવામાં વિલંબ થઈ શકે, એમાં કોઈ સંદેહ નથી. આજે ભાવ પ્રગટ થવાના હોય તો એની કાળ થઈ શકે, પરંતુ એના અને પ્રયાસ શું છે? કેમ કે જ્યારે જેની આપણે શ્રવણ કરીએ છીએ એ જ કથા આપણને હૃદયારૂઢ થઈ છે, એ જ કથા આપણે હૃદયારૂઢ થાય છે અને એ જ સ્મરણ આપણા મનમાં નિરંતર ચાલતું રહે છે. અને ત્યારે આપણને દિવ્ય અવતારનો ભાવ શું છે એની જાણ થાય છે. અને બીજું ભગવાને કહ્યું કે બધું મનુષ્યને જીવન પ્રાપ્ત થઈ જશે ને તો પણ મનુષ્ય ક્યાંક ને ક્યાંક દુઃખી જ રહેશે. હવે એને કઈ સફળતા પ્રાપ્ત કરવી છે, એને સફળતા પ્રાપ્ત થઈ ગઈ તો પણ એમાં કંઈક 1% એવું બાકી જ રહેશે કે 1% લઈને દુઃખી થતો રહેશે અને બાકીનું આપણી પાસે જે 99% છે એ સુખીમાં આનંદમાં રહેવાનું ભૂલી જશે, એ સુખને માણવાનું ભૂલી જશે. આ મનુષ્યનો સ્વભાવ છે કે ભગવાને આપણને બધું આપી દીધું હોવા છતાં જે નથી આપ્યું ને એનો દોષારોપણ, એની ફરિયાદો આપણે ભગવાનને કરતા રહીએ છીએ. એ આપણો સ્વભાવ છે. તો ભગવાને કહ્યું દુઃખ એટલે મેં આપ્યું કે બધું એને મળી ગયું તો એ કોને યાદ કરશે? બધું એને મળી ગયું તો મનુષ્ય તો ધન્યવાદ દેવાનું પણ ભૂલી જાય છે. તો એટલા માટે દુઃખ પણ આપણા જીવનમાં આવે તો એ પણ પ્રભુનો પ્રસાદ છે એવું માનીને આપણે ચાલવું. કેમ કે દુઃખથી પણ આપણે કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ. એ દુઃખ આપણને કોના તરફથી મળી રહ્યું છે, એ દુઃખ આપણને કોણ આપી રહ્યું છે, એના તરફથી પણ આપણને શીખવા મળે છે. અને મનુષ્ય જ્યારે કંઈ ને કંઈ શીખતો રહે છે ત્યારે ક્યારેય દુઃખી થતો નથી. અને જ્યારે મનુષ્ય સુખી અને સંતુષ્ટ થઈ જાય છે તો સમજી લો કે મનુષ્ય ભક્ત હવે બની ગયો, હવે ભક્તની સીમાને પાર કરી ગયો છે. કેમ કે હવે એને બધા લોકોના અવગુણોમાં પણ સુખ દેખાઈ રહ્યો છે, અર્થાત એને ફરિયાદ કરવાનું બંધ કરી દીધું છે, અર્થાત એને જે પ્રભુના સ્મરણમાં આનંદ આવી રહ્યો છે, પ્રભુની સેવા કરવામાં જે આનંદ આવી રહ્યો છે, ગૌમાતાના નિકટ રહીને પ્રભુના નિકટ રહેવાનો જે અનુભવ થઈ રહ્યો છે, એટલા માટે હવેના જીવનમાં કોઈ દુઃખ બચ્યું નથી. ત્યારે સમજવું કે હવે હું ખરેખર એનો ભક્ત થઈ ગયો છું. અને જ્યારે મનુષ્ય ભક્ત બની જાય છે ત્યારે ક્યારેય દુઃખી રહેતો